લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય દ્વારા કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે એનિમલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ નામનો અનોખો પ્રોજેક્ટ યોજાયો। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નાના બાળકોમાં પ્રાણીઓ અંગે જ્ઞાનવૃદ્ધિ કરાવવાનો તેમજ પ્રાણીઓના નિવાસસ્થાન, ખોરાકની આદતો, અવાજો અને તેમની વિશેષતાઓ વિશે માહિતગાર કરવાનો હતો। પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓને સર્જનાત્મક અને રમૂજી રીતે માહિતી આપવામાં આવી। શાળાનું સમગ્ર વાતાવરણ એનિમલ થીમ મુજબ સજાવવામાં આવ્યું, જેના કારણે બાળકોમાં ઉત્સાહ અને કૌતૂહલ લકાયું। સૌથી વધુ બાળકોએ જંગલી પાળતુ જળચર પ્રાણી, જીવજંતુ અને પક્ષીઓના વેશમાં સુંદર પ્રસ્તુતિ આપી। ખાસ વાત એ રહી કે તમામ કોસ્ચ્યુમ વાલીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા। કેજી વિભાગની હેડ મિસ્ટ્રેસ ફાલ્ગુની મૂર્તિવાલાએ જણાવ્યું કે આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને અસરકારક બને છે। આજે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે કેજી વિભાગ દ્વારા જંગલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ લાઈવ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા આ પ્રોજેક્ટમાં આશરે 100 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને બાળકોએ આજે અલગ અલગ પ્રાણીઓ જેવા કે જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, પાણીમાં રહેતા પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, પક્ષીઓ છે, એનો પહેરવેશ પહેરીને આજે એક ઘણી સરસ यहाँ पे પ્રસ્તુતિ કરી છે। અને આ જે કોસ્ચ્યુમ બચ્ચાએ આજે જે પહેર્યો છે એ અમારા વાલી મિત્રોએ જાતે બનાવ્યો છે અને ઘણા બધા દિવસની મહેનત પછી ટીચરો જે મહેનત કરી એ આજે સફળ થઈ અને આખું એક વાતાવરણ છે જીવંત થાય એવી રીતે એક જીવંત લાઈવ જંગલ તરીકેનું એટમોસ્ફિયર આજે અમારી શાળામાં થયું છે। મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા, હેડ મિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન।